કરીએ અમદાવાદની તો ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। લપકામણમાં એક ફર્નિચરના ગોડાઉનમાં આગની ઘટના બની છે। ફાયર વિભાગની 3 ગાડીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ સમગ્ર મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી। ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર હજી સુધી નથી। તો ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। લપકામણ વિસ્તારમાં એક ફર્નિચરના ગોડાઉનમાં આ સમગ્ર દુર્ઘટના બની અને દ્રશ્યો જે પ્રકારે દેખાઈ રહ્યા છે ખૂબ જ વિકરાળ આગ લાગી રહી છે। સમગ્ર ગોડાઉનમાં આગની જ્વાળાઓમાં લપેટાયેલું જોવા મળી રહ્યું છે। ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાને પગલે સ્થાનિકો પણ ધસી આવ્યા હતા। ફાયર વિભાગની ગાડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। વધુ માહિતી માટે સંવાદદાતા દીપેન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દીપેન, ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના, હાલ શું વિગતો મળી રહી છે? તો ફાયર વિભાગની 3 ગાડીઓએ કામગીરી હાથ ધરી। તાત્કાલિક ફાયર વિભાગને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી અને આગ પર અંકુશ મેળવવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે। આ લપકામણ વિસ્તારમાં ફર્નિચરનું ગોડાઉન આવેલું છે, ત્યાં ઓચિંતા આગ લાગી જતા આ સમગ્ર દુર્ઘટના સર્જાઈ। દીપેન, કેવા પ્રકારે હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે ગોડાઉનમાં? મયુરી, લપકામણમાં જે ફર્નિચરનું ગોડાઉન આવેલું છે, ફર્નિચરના ગોડાઉનમાં અચાનક આગ છે તે ફાટી નીકળી હતી। મોટી સંખ્યામાં ગોડાઉનમાં ફર્નિચરનો માલસામાન છે તે રાખેલો હતો। આગની ઘટનામાં તમામ જે માલસામાન છે તે બળીને ખાક થઈ ગયો છે। ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની 3 થી વધુ ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ છે તે આગને હાલ કાબુમાં લીધી છે, પરંતુ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર થયા નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। જી, આભાર દીપેન સમગ્ર માહિતી આપવા બદલ।